વિદ્યા સમાના જગતમાં કોઈ ચક્ષુ નથી. વિદ્યા હશે ને તો તમે સુરદાસ હશો ને તો એ જગતને જોઈ શકશો. અને સુરદાસજી થયા છે, કેટલા ભજન લખ્યા છે, એની કેટલા પદ લખ્યા છે. હે, વિદ્યા સમાન આ જગતમાં કોઈ ચક્ષુ નથી. સત્ય સમાન આ જગતમાં કોઈ તપ નથી. નાસ્તિ રાગ સમમ દુઃખમ. આસક્તિ સમાન આ જગતમાં કોઈ દુઃખ નથી. અને ત્યાગ સમાન આ જગતમાં કોઈ સુખ નથી. બાપ, જીવનમાં જાતું કરી દ્યો, એ ભલે આગળ થઈ જાય, એ ભલે મોટો થઈ જાય. ભજન એક સત્ય નામનો કરીએ રે. ભજન એક સત્ય નામનો કરીએ રે. ભાવે ભવ સાગર તરીએ રે. ભાવે ભવ સાગર તરીએ રે. ભાવે ભવ સાગર તરીએ રે. ભાવે સત્ય નામનો કરીએ રે. ભજન એક સત્ય નામનો કરીએ રે. ભજન એક સત્ય નામનો કરીએ રે. સંસાર સુખ વાદળની છાયા રે. સંસાર સુખ વાદળની છાયા રે. એમાં તને શેની લાગી ધનમ વિદ્યા વ્યસનેષુ ધનમ મતિ. પરલોકે ધનમ ધર્મ શીલમ સર્વત્ર વેધનમ. ચાર પ્રકારના ધન પુરાણોમાં બતાવ્યા છે. પહેલું ધન છે વિદ્યા. વિદેશમાં તમે જાઓ ને ત્યારે તમારી પાસે 2 કરોડ રૂપિયા હોય ને તો ત્યાં જઈને વાત ન કરી શકો, હેને? પણ ત્યાં જઈને તમારી પાસે જો વિદ્યા હોય તો, વેલ એજ્યુકેટેડ હોય તો, હેને, તો તમે વાંચી શકો, તમે બોલી શકો, એની સાથે વાત કરી શકો. અને ઉલટાનો ધનવાન વ્યક્તિ હોય એ હાથ જોડીને ઊભો હોય અને ઓલો થોડુંક ભણેલો. એટલે વિદેશમાં વિદ્યા છે એ ધન છે. વ્યસનેષુ ધનમ મતિહિ. સંકટમાં બુદ્ધિ છે ને એ ધન છે. જ્યારે જીવનમાં સંકટ આવે ત્યારે બુદ્ધિ એ ધનનું કામ કરે. પરલોકની અંદર જાવ ત્યારે પૈસા કામ ન કરે તો પરલોકમાં ધર્મરૂપી ધન કામ કરે છે. હેને? કરન્સી ચેન્જ થાય ને, કરન્સી ચેન્જ થાય ને. ક્યાંય પાઉન્ડ હોય, ક્યાંય ડોલર હોય, ક્યાંય દિરામ હોય, હેને? કરન્સી ઉપર છે ધર્મની. પણ શીલમ સર્વત્ર વેધનમ. પણ જેની પાસે સંસ્કાર છે ને એ તો સાહેબ જગતમાં બધે પૂજાય, હેને? એટલે સંસ્કાર વધારો. જય હો.